ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આપણે આપણા સમાજમાં ઘણા અંધ વ્યક્તિઓને જોઈએ છીએ અને અંધ વ્યક્તિઓની લાચારી પ્રત્યે આપણને ખૂબ દુઃખ થાય છે. આજે આપણે બ્લાઇન્ડ, ડીફ એન્ડ ડમ્બ એવી હેલન કેલર વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, હેલન કેલર બચપણથી એટલે કે જન્મ સમયે તો ખૂબ સ્વસ્થ હતા, પણ 19 મહિનાની ઉંમરે તેને કોઈ બીમારી લાગુ પડી અને ત્યારબાદ તે ન તો જોઈ શકતા, ન બોલી શકતા, ન સાંભળી શકતા. તેણે પોતાની ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા લખેલી છે, જેનું નામ છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ. અને એ મુજબ તેની બચપણમાં ખૂબ જ હિંસક હતા. ત્યારબાદ તેના જીવનમાં એન સુલિવાન નામે કોઈ શિક્ષિકા આવે છે અને બસ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હર લાઈફ. જાણે કે એ શિક્ષિકાએ હેલન કેલરનું જીવન બદલાવી નાખ્યું. આપણે આ પાઠમાં જોવાનું છે કે એન સુલિવાને હેલનને કેમ બોલતા શીખવ્યું, કેમ લખતા શીખવ્યું અને કેમ વાંચતા શીખવ્યું. તો ચાલો આપણે હેલન કેલરના શબ્દોમાં જ તેના જીવનનો એક ટૂંકો અહેવાલ જાણીએ. ડિયર સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 6, I love you teacher. Dear students, after watching a nice introduction of the lesson, now we will start our lesson line to line. Standard 10, Unit number 6, Part 1, I love you teacher. કે ટીચર, હું તમને ખૂબ ચાહું છું. હેલન કેલર became deaf and blind, મતલબ બહેરી અને આંધળી. ક્યારે? વેન શી વોઝ વેરી યંગ, તે જ્યારે ખૂબ જ નાની હતી ત્યારે જ આંધળી અને બહેરી બની ગયેલી. સિન્સ શી વોઝ ડીફ, કારણ કે તેણી બહેરી હતી. બાળકો, આની પહેલાં વાત કરી હતી આપણે કે વાક્યની શરૂઆતમાં સિન્સ આવે ને ત્યારે એનું ગુજરાતી કારણ કે રાખવાનું, અને આપણી ગુજરાતી સરળતા માટે વાક્યમાં જ્યાં અલ્પવિરામ હોય ને ત્યાં મિનિંગ કરવાનો તેથી. એટલે કારણ કે તેણી બહેરી હતી તેથી શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેથી તેણી બોલતા શીખી શકી નહીં. બાળકો, તમારી જાણ માટે કહી દઉં કે ખરેખર જે બહેરા હોય ને એ બોલતા શીખી શકતા નથી. કારણ કે આપણે જ્યારે નાના હોય ને ત્યારે બોલતા શીખતા હોઈએ એટલા માટે કે કારણ કે આપણે કોઈને સાંભળતા હોય, આપણા મમ્મી કે પપ્પા કે આપણે શીખવાડતા હોય. તમે નોટ કરજો, કોઈ નાનું બાળક હોય ને તો એને કોઈ શીખવાડતું હોય, બોલતો પાપા, મામા, એટલે બાળક એને સામું જોઈ, એને સાંભળી અને પછી પોતાના હોઠની હલનચલન એ રીતે કરવાની કોશિશ કરે. પણ હેલન કેલર તો બિચારી ડીફ એટલે કે બહેરી હતી, તેથી તેણી બોલતા શીખી ન શકી. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ, એક્સ્ટ્રીમલી એટલે અતિશય અને વરીડ એટલે ચિંતાતુર. સ્વાભાવિક છે કે કોઈ પણ માતા પિતાને એ ચિંતા તો રહે જ. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન, પછી તેઓને મળ્યા. કોણ મળ્યા? મિસ સુલિવાન. એ કોણ હતા? એ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. એ કોણ હતા? તો કે અંધ અને બહેરા માટેના ટીચર મિસ સુલિવાન તેઓને મળી ગયા. ધેટ ચેન્જડ હેલન્સ લાઈફ. બસ આ ઘટનાએ, મતલબ કે જે ટીચર તેઓને મળી ગયા, આ ઘટનાએ હેલનનું જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. કે અહીંયા તેમના જીવનમાં જે વળાંક આવેલો હતો તેનો અહેવાલ છે. ઇન હર લાઈફ, તેના જીવનનો, અને ઇન હર ઓન વર્ડ્સ, અને તેના પોતાના જ એટલે કે હેલનના શબ્દોમાં જ તેણી કહે છે કે મારા જીવનમાં એક આ જે ટર્નિંગ પોઈન્ટ જીવનનો કહેવાય એ કયો હતો? તો કે મારા જીવનમાં મારા ટીચર આવ્યા તે. હવે શું કહેશે? હવે જ્યાં જ્યાં આઈ આવે એ આઈ એટલે આપણે હેલન સમજશું. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1987ની એ સવાર મને હજુ પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of એજ ધેન. ત્યારે હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર
એન સુલિવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. મારા ટીચર એન સુલિવાન તે દિવસે અમારા ઘરે આવેલા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. કે બીજા દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી આપેલી. બાળકો, થોડીક તમને બીજી વાત કરું તો જ્યારે હેલન નાની હતી ને ત્યારે એક અતિશય એકદમ ગુસ્સાવાળા સ્વભાવની હતી. એટલે શરૂઆતમાં તો જ્યારે એન સુલિવાન તેની ઘરે ભણાવવા આવ્યા ને ત્યારે બહુ વાંધો નહોતો. પછી એન સુલિવાને હેલનના પેરેન્ટ્સને વાત કરી કે હું મારા ઘરે લઈ જવા માગું છું. ત્યારે એના માતા પિતાએ સ્પષ્ટ ના પાડેલી હતી, કારણ કે હેલન ગમે તે ગુસ્સામાં આવતી ને ત્યારે ગમે હાથમાં આવી મારવા માંડતી. એટલે એના પેરેન્ટ્સને બહુ ચિંતા હતી. પણ જ્યારે એક દિવસ આખો વીતી ગયો ને પછી એના પેરેન્ટ્સને પણ એવું લાગ્યું અને એન સુલિવનને પણ લાગ્યું કે નાવ ઇટ વોઝ સેફ ટુ બ્રિંગ હર એટ હર હોમ. અને પછી હવે આપણે એ જ વાત કરીએ આગળ હવે કે નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ. કે તેણી મને તેના રૂમમાં લઈ ગઈ એન્ડ ગેવ મી અ ડોલ અને મને ઢીંગલી આપી. આ લેડ છે મિત્રો, લેડ દોરી જવું. આનું મૂળ રૂપ થાય લીડ, LEAD, લીડ, લેડ અને લેડ. અને એના ઉપરથી જ શબ્દ લીડર આવે અને એના ઉપરથી જ શબ્દ લીડરશીપ આવે. જો બાળકો આજે વાત કરીને આપણે વારંવાર વચ્ચે વચ્ચે કે એક શબ્દ ઉપરથી બીજા શબ્દ બનતા હોય જેને વર્ડ ફોર્મેશન કહેવાય, એ તમને કરેક્શનમાં બહુ કામ લાગશે. લીટી કરેલ ભાગ સુધારો. વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન ખૂબ અઘરો લાગે છે એટલે એના માટે હું વાત કરતો હોઉં છું. એટલે જ્યારે પણ વાત કરીએ ને આપણે એ શબ્દો ખાસ તમારે લખી લેવા ભૂલતા નહીં. આઈ પ્લેડ વિથ ઇટ ફોર એ વાઇલ. જ્યારે એન સુલિવાન એને ઢીંગલી આપી, એ ઢીંગલીથી થોડી વાર માટે હું રમી. ફોર એ વાઇલ એટલે થોડી વાર માટે. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. આનો ઉચ્ચાર થાય પામ એટલે હથેળી. પછી મિસ સુલિવાને મારી હથેળીમાં કંઈક મૂવમેન્ટ કરી, ફિંગર મૂવમેન્ટ. મતલબ કે એને આમ આપણી ભાષામાં વાત કરીએ તો મિસ સુલિવાને પોતાની આંગળીથી હેલનના હાથમાં કંઈક લખ્યું, એવી કંઈક મૂવમેન્ટ કરી, આંગળી ફેરવી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. આ એક રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં રસ પડ્યો. આને તો હેલનને એવું લાગતું હતું કે આ કંઈક રમત કરે છે. એન્ડ સ્ટાર્ટેડ, પછી મેં શરૂ કર્યું. શું શરૂ કર્યું? ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. તેની જે કાંઈ મૂવમેન્ટ્સ કરતી હતી મારે હથેળીમાં, એની મેં નકલ કરવાનું શરૂ કર્યું. ઇમિટેટિંગ, ટુ ઇમિટેટ બરાબર થાય ટુ કોપી. એટલે ઇમિટેટિંગ છે એટલે કોપિંગ. મિત્રો આના ઉપરથી જ શબ્દ આવ્યો છે ઇમિટેશન. ઇમિટેશન જ્વેલરી કહીએ આપણે. એટલે મતલબ એ નકલ કરેલી, મતલબ સાચી ના હોય એમ, એવો મતલબ થાય એનો. હવે પાછા આપણે પોઈન્ટમાં આવી જઈએ તો મિસ સુલિવાન જે કાંઈ પોતાની આંગળીથી હેલનની હથેળીમાં જે કાંઈ મૂવમેન્ટ્સ કરતી હતી તે મૂવમેન્ટ્સની કોપી કરવાનું હેલને શરૂ કર્યું. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. હું સાવ સાચી રીતે, એવી રીતે કરવામાં હું સફળ થઈ. હજુ વચ્ચે સમજાવ્યું છે આપણે કે સક્સીડ, આ મૂળ શબ્દ સક્સીડ છે એટલે સફળ થવું થાય. આ એનું ભૂતકાળ થયું સક્સીડેડ. હવે સક્સેસ એટલે કહેવાય સફળતા. જો આ આપણા કરેક્શનમાં કામ લાગશે. પછી સક્સેસફુલ તો સફળ અને સક્સેસફુલી તો સફળતાપૂર્વક. અને વર્ડ ફોર્મેશન કહેવાય. ખાસ યાદ રાખવાનું તમારે ભૂલતા નહીં. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે હું સાવ બરાબર રીતે, સાચી રીતે એ કરવામાં સફળ થઈ ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ. હું તો એકદમ રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડન્ટ નો ધેટ. હું જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ DOLL. મને ખબર નહોતી કે હું તો ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. મતલબ કે જે મૂવમેન્ટ્સ એન સુલિવાન હેલનની હથેળીમાં કરતા હતા એ આ હતી, DOLL. એને સમજાવવા માંગતા હતા કે તારા હાથમાં જે આ છે એ વસ્તુ આ છે. બરાબર, આ એનો પહેલો એક્સપિરિયન્સ હતો મિસ સુલિવાન સાથેનો.
સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી. વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, થોડા દિવસો પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. વેર વોકિંગ ચાલુ ભૂતકાળ. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, અચાનક મારા ટીચરે મારો હાથ ક્યાં મૂક્યો? અંડર ધ વોટર ટેપ, પાણીના નળની નીચે મારો હાથ મૂક્યો. જો આ પુટ છે ને મિત્રો, એ ભૂતકાળ છે. આ પુટના ત્રણેય રૂપ સરખા થાય, પુટ પુટ પુટ. તો વર્તમાનકાળ છે કે ભૂતકાળ એ આપણને ખબર કેમ પડે? તો જુઓ, આ ટીચર છે અહીંયા, તો ટીચર છે ને ત્રીજો પુરુષ એક વચન કહેવાય. હવે જો વાક્ય વર્તમાનકાળનું હોય ને તો અહીંયા એસ લાગેલો આવે. હવે અહીંયા એસ લાગેલો નથી, એનો મતલબ આ વાક્ય ભૂતકાળનું કહેવાય. અને આમ પણ જુઓ, આપણે બધી જ જે ક્રિયા છે એ અત્યારે ભૂતકાળની ચાલી રહી છે. પણ ભૂતકાળની આ તો ઉપર રેફરન્સ છે, હાલો ખબર પડી ગઈ આપણને. પણ ઉપર રેફરન્સ ના હોય ને આડાવડો ક્યાંય, તો આ જ જોવાનું આપણે કે એસ નથી લાગેલો એટલે એ ભૂતકાળનું વાક્ય. ચલો મૂળ સ્ટોરીમાં પાછા આવી જાય આપણે હવે. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, કે તેઓ જ્યારે બગીચામાં ચાલી રહ્યા હતા કે ટીચરે અચાનક શું કર્યું? તેણીના હાથને પાણીના નળની નીચે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ, એઝ ધ કુલ ફ્લો, ઠંડો પ્રવાહ, રેન ઓવર એટલે વહેવું, વન હેન્ડ એના એક હાથમાં શું હતું? પાણીનો ઠંડો પ્રવાહ એ વહી રહ્યો હતો. પાણીની ધાર એના હાથ ઉપર વહી રહી હતી. તો શી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ. હજી પેલી ડોલમાં કેવી એક્સરસાઇઝ કરાવી હતી એવી જ એક્સરસાઇઝ હવે પાણીમાં ચાલુ થઈ. એક હાથમાં પાણીનો પ્રવાહ વહે અને બીજા હાથમાં WATER એવું લખ્યું. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. અમે તો આ ગેમ રોજ રમતા. હેલનને ખ્યાલ નથી હજી કે પોતાનો અભ્યાસ ચાલુ થઈ ગયો હતો. આ એને તો બસ રમત લાગતી હતી આ. એટલે કેસ જો કે વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે. કઈ ગેમ? ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ, અલગ અલગ વસ્તુઓને અડવાની, સ્પર્શવાની આ ગેમ અમે રોજ રમતા. ઇટ અવેકન્ડ માય સોલ. આ રમતે તો મારા આત્માને જાગૃત કરી દીધો. કઈ રમત? તો કે અલગ અલગ વસ્તુઓને, પદાર્થોને સ્પર્શવાની, મતલબ એક હાથમાં કાંઈ વસ્તુ હોય અને બીજા હાથમાં એન સુલિવાન એની હથેળીમાં સ્પેલિંગ લખે. નાવ આઈ કેમ ટુ નો ધેટ, મને જાણવા મળ્યું કે એવરીથિંગ હેઝ એ નેમ. હવે મને ખબર પડી કે દરેક વસ્તુને કંઈક નામ હોય છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ એ ન્યૂ થોટ. હવે તો એક એક નામ જે નવું નવું જાણતી ને એ એક નવા વિચારને જન્મ આપતું. મતલબ એને ખબર પડે કે આ વસ્તુનું નામ આ છે, બસ પછી તો એમાં ને એમાં આખો દિવસ કાઢે. સપોઝ એને પાણીની ખબર પડી ગઈ કે આને વોટર કહેવાય, WATR કહેવાય, પછી તો આખો દિવસ એના વિચાર ચાલે. એટલે એક એક નામ જે નવું મળતું ને એ નવા વિચારને જન્મ આપતું. ઈચ ઓબ્જેક્ટ, ઈચ એટલે એવરી ઓબ્જેક્ટ, એવરી એટલે દરેક, દરેક ઓબ્જેક્ટ આઈ ટચડ મતલબ જે પદાર્થને હું સ્પર્શ કરતી, સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. હું જે પણ પદાર્થને સ્પર્શ કરતી ને એ દરેક પદાર્થ મને જાણે કે આમ જીવનથી ધબકતો હોય ને એવું લાગતું. મતલબ મને એ પદાર્થ જીવંત લાગતો. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. કે હવે હું શબ્દો દ્વારા હું સમગ્ર વિશ્વ હારે જોડાઈ ગઈ હતી. હવે મિસ સુલિવાન યુઝડ ટુ ટેક, વારંવાર વાત કરી છે આપણે, યુઝડ ટુ પ્લસ મૂળ રૂપ. ભૂતકાળની કોઈ નિયમિત રીતે થતી ક્રિયા દર્શાવવા યુઝ ટુનો ઉપયોગ થાય. હેબિચ્યુઅલ એક્શન કહેવાય, અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પણ કહીએ. યુઝ ટુ પ્લસ મૂળ રૂપ. મિસ સુલિવાન મને લઈ જતી ક્યાં? ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન મને રોજ સવારે દૂર સુધી ફરવા લઈ જાય. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. આઈ હેડ મારી પાસે હતા. શું હતા? અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે તેને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું તેની હથેળીમાં કંઈક લખતી, એન્ડ ઇન ટર્ન અને બદલામાં શી વુડ ટોક
ઇન્ટુ માય પામ, અને તેણી પણ મારી હથેળીમાં જ લખતા. કેવી રીતે? એઝ પીપલ ટોક ઇન્ટુ બેબીઝ ઇયર્સ, કે જેવી રીતે લોકો બાળકના કાનમાં કેમ કંઈક કહે, બસ એવી રીતે તેણી પણ મારી હથેળીમાં લખતા. મતલબ જે પ્રશ્ન પૂછવાની ક્રિયા છે ને અને જવાબ આપવાની ક્રિયા એ બંને હથેળીમાં જ હાલતી. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા ટીચરે શું કર્યું? સેટિસ્ફાઈડ એટલે સંતોષવું. શું? માય ક્યુરિયોસિટી, મારી જિજ્ઞાસા. મતલબ કે આ જે નવી નવી વસ્તુ સ્પર્શ કરતી ને એના વિશેને નવું નવું જાણવાની ઈચ્છા જાગતી, અને એ ઈચ્છા એના ટીચર સેટિસ્ફાઈ કરતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આસપાસની દરેક વસ્તુ કેવી હતી? તો કે જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હજો મિત્રો, એનો શીખવાનો ફર્સ્ટ સ્ટેજ પૂરો થઈ ગયો. પહેલાં એમાં શું હતું કે એને એક હાથમાં મિસ સુલિવાન વસ્તુ આપતા અને બીજા હાથમાં એના મૂવમેન્ટ કરતા અને કહેતા કે આ વસ્તુનું આ નામ છે. એનું ફર્સ્ટ સ્ટેજ હતું. હવે સેકન્ડ સ્ટેજ આવ્યું ને એમ કે છે થોડુંક વધારે અઘરું હતું. ઇટ વોઝ બેઝડ ઓન, આધારિત હતું. શેના પર? ધ સેન્સ ઓફ ટચ, એ સ્પર્શેન્દ્રિય ઉપર આધારિત હતું. મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ, એ શું કરતા? મિસ સુલિવાન એક શબ્દ બોલતા પહેલાં, એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, અને પછી મને તેમના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શવાનું કહેતા. આઈ લર્ન્ટ, હું શીખી ગઈ. ટુ સ્પીક, હવે હું બોલવાનું શીખી ગઈ. થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, હવે હું હોઠના હલનચલન અને ગળાની ધ્રુજારી દ્વારા હવે હું બોલવાનું શીખી ગઈ. મિત્રો ખરેખર અઘરું છે. જે સાંભળી શકતા ના હોય ને એને બોલવામાં બહુ તકલીફ પડે. પણ આ તો શું છે, મન મકમવાળી અને અદ્ભુત છોકરી હતી આ. એટલે ભાઈ ધીમે ધીમે એના હોઠને સ્પર્શે, ગળાને સ્પર્શે, અને પછી હોઠના હલનચલન અને ગળાની જે ધ્રુજારી હતી, વાઇબ્રેશન, એનાથી બોલવાનું શીખી ગઈ. વેન આઈ અટર્ડ, ટુ અટર બરાબર ટુ સ્પીક, બોલવું. તો અટર્ડ એટલે એનું સિમિલર બને સ્પોક. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, હું મારો પહેલો શબ્દ બોલી. ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ, એ શબ્દએ મને, એ ઘટનાએ મને અતિશય આનંદ આપ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ, જો ફરીવાર આવ્યું કે સ્ટાર્ટ અને સ્ટોપ પછી આઈએનજી. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયઝ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે તો મેં વાતો કરવાનું ચાલુ કર્યું. કોની હારે? તે કે રમકડા સાથે, પથ્થરો સાથે, વૃક્ષો સાથે અને બગીચાના પક્ષીઓ સાથે. આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. વિચાર કરો બાળકોને, જિંદગીમાં પહેલી વાર એવી ઘટના બની કે એણે પોતાની બહેનને બોલાવી અને એની બહેન એની પાસે આવી. અને બીજું કે એનો જે કૂતરો હતો એ પણ એના હુકમનું પાલન કરતો હતો. મતલબ કે જેમ કે એનો કૂતરો કરતો હતો, અને એની બેનને પણ પોતે બોલાવી અને એની બેન એની પાસે આવી. તો ત્યારે કેવું લાગ્યું? એને આશ્ચર્ય પણ લાગ્યું અને આનંદ પણ થયો. ક્યારે? કે જ્યારે એને પોતાની બેનને બોલાવી, તે પોતાની પાસે દોડતી આવી અને એનો કૂતરો પણ એની સૂચનાનું પાલન કરતો હતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલી શકતી હતી, હું બોલવા સક્ષમ હતી. હવે ઇટ વોઝ અ મિરેકલ, હવે હું બોલી શકતી હતી. આ એક ચમત્કાર હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ને ત્યારે મને એક કામ કરતાં વધારે રમત જેવું લાગતું હતું. આપણે બાળકો ઊંધું હોય, આપણે બધા બાળકોને, મોટા ભાગના બાળકોને એ અભ્યાસ જ સિરિયસ લાગતો હોય, પણ આને જરાક ઉલટું હતું. એને અભ્યાસ રમત જેવો લાગતો હતો. બિલકુલ રમતા રમતા જ અભ્યાસ કરતી. વેનેવર, જ્યારે પણ એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, કે જ્યારે મને
કોઈ પણ વાતમાં આનંદ પડે કે રસ પડે તો મિસ સુલિવાન વુડ ટોક એટલે વાત કરતી એબાઉટ ધેટ, તેના વિશે, એટલે શેના વિશે, કે જેમાં મને આનંદ પડતો, જેમાં મને રસ પડતો, તેના વિશે તેણી મને વાતો કરતી. કેવી રીતે? એઝ ઇફ, જાણે કે, શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. કેવી રીતે? જાણે કે પોતે એક નાનકડી છોકરી હોય ને તે રીતે. જો મિત્રો આની પહેલાં વાત કરી હતી આપણે એઝ ઇફ વાળી રચના, એઝ ઇફ પ્લસ કરતા અને કરતા પછી વેર જ આવે, બાકી શિયાર તો વોઝ આવવું જોઈએ, પણ આ એઝ ઇફ વાળી રચના છે. અને ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન એ ફંક્શન કહેવાય આપણું. આ ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન ખાસ કાળજી રાખજો. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર. આપણા ગ્રામરના ટોપિકમાં જે ફંક્શન ટોપિક છે એમાં ટોપિક ખાસ આપ્યો. આપણું ચેનલનું જે પ્લેલિસ્ટ છે એમાં ફંક્શન જોજો, અને ફંક્શનમાં ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન તમે જુઓ ને તો આખો ટોપિક તમને સરસ શીખવા મળશે. એટલે ખાસ જોઈ લેજો વચ્ચે, અહીંયા ચર્ચા આપણે કરતા નથી. ખાસ મોસ્ટ ટાઈમ બી ખાસ કાળજી રાખજો એમાં. શી ટોટ સબ્જેક્ટ્સ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. તેની વિજ્ઞાન જેવો વિષય પણ મને એટલો રસપ્રદ કરીને સમજાવતી કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, મને બધું જ યાદ રહી જતું. આ એક નિયમ યાદ રાખજો બીજો, કે બાય પછી સીધું ક્રિયાપદ આવે ને એ આઈએનજી વાળું હોય. બાય મેકિંગ, આપણે આની પહેલાં વાત કરી હતી કે પ્રેપોઝિશન્સ આવે કોઈ પણ, ઇન, ઓન, અંડર, બિફોર, આફ્ટર, એ બધા જ પછી સીધી ક્રિયા આઈએનજી વાળી જ હોય. આ જે કંઈ આપણે વાત કરી છે ને એ કરેક્શનમાં કામ લાગશે તમને. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. જો મિત્રો આ વાક્યમાં 3 ક્રિયાપદ, કે છેવટે મારા ટીચરે શરૂ કર્યું. શું શરૂ કર્યું? ટીચિંગ, શીખવવાનું. કોને? મને. શું શીખવવાનું? ટુ રીડ, એટલે કે વાંચવાનું. મતલબ કે મારા શિક્ષકે હવે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેડ રેઝ લેટર. મેં સૌ પ્રથમ ઉપસેલા અક્ષર વાંચ્યા. રેઝ એટલે ઉપસેલા, લેટર્સ એટલે અક્ષરો. એન્ડ લેટર ઓન, આગળ જતા પછી રેડ વિથ બ્રેલ, અને આગળ જતા પછી મેં બ્રેલ લિપિમાં લખેલા જે અક્ષર હોય ને એ વાંચતા શીખા. આઈ લર્ન્ટ ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. પછી તો હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર બંનેમાં હું લખતા શીખી ગઈ. હવે આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હવે હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હું આગળ વધી રહી હતી. આઈ વોઝ વેલ ઓન, સરસ વાક્ય છે જો. આઈ વોઝ વેલ ઓન માય પાથ. પાથ મતલબ રસ્તો. કયો રસ્તો? સુશિક્ષિત વ્યક્તિ બનવાનો રસ્તો. એમાં હું બહુ સારી રીતે હવે હું આગળ વધી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવ્યું. જો પેસિવ વોઇસ કહેવાય. વોઝ કે વેર પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવ્યું. શું? ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. મતલબ કે મારી ક્ષમતાઓને વિકસાવવાની મને બધી જ તકો પૂરી પાડવામાં આવી, અને મેં પણ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, મને જે ચાન્સીસ, મને જે તક પૂરી પાડવામાં આવી એ બધાનો મેં લગભગ પૂરેપૂરો મોટા ભાગે મહત્તમ ઉપયોગ કરેલો. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. હવે મારામાં આમ ભરપૂર આત્મવિશ્વાસ આવી ગયો હતો હવે. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. બાળકો કલ્પના તો કરો, રાષ્ટ્રપ્રમુખને મળવા જવું એટલે વ્હાઇટ હાઉસમાં, એ અદ્ભુત ઘટના કહેવાય. આ એન જેવી કહેવાય કે તમારે નરેન્દ્ર મોદીને મળવા જવું. ચાલો તમે કે હું એમ કહું કે મારે મોદી સાહેબને મળવા જવું છે, હું જઈ શકશું આપણે? પણ આ જે બીજો આ રહી, એટલો એનામાં આત્મવિશ્વાસ આવી ગયો હતો હવે. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890માં 10 વર્ષની વયે આઈ મૂવ્ડ ટુ ધ
પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટ. હવે હું 10 વર્ષની વયે મેં પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં સંસ્થામાં પ્રવેશ લીધો. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા પણ મારા શિક્ષિકા જે એન સુલિવાન હતા એ મને શીખવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. મિત્રો પહેલી વાર એવું બન્યું હવે 10 વર્ષની વયે એને હવે બીજા અંધ મિત્રો, એના બાળકો જીતા અંધ બાળકો એના મિત્રો બન્યા. કલ્પના તો કરો, મતલબ તમે આપણું તો બાળક અહીંયા હોય, બરાબર સમજી લો કે 5મા કે 6માં ભણતું હોય તો એને કેટલા મિત્રો ને કેટલી બહેનપણીઓ હોય. અને પહેલી વાર 10 વર્ષની વયે એવું થયું. હવે માય લોનલીનેસ, મારી જે એકલતા હતી હવે એ બિગેન ટુ ડિસઅપિયર. મારી એકલતા હવે અદૃશ્ય થવા લાગી હતી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. હવે જે મારી પ્રોસેસ ઓફ લર્નિંગ હતી, શીખવાની પ્રક્રિયા, ઇમ્પ્રુવડ, એમાં સુધારો આવ્યો હતો. ક્વાઇટ વેલ એટલે ખૂબ જ, હવે મારી શીખવાની પ્રક્રિયામાં ખૂબ જ સુધારો આવ્યો હતો. આઈ લર્ન્ટ, હું શીખી, શું શીખી? લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. આ ભાષા જ લેટિન, જર્મન અને એરિથમેટિક, ગણિત, અંકગણિત પણ કહેવાનું, ખાલી ગણિત પણ કહેવાય. હું આ પણ શીખી ગઈ હતી. ઇન 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. હવે મેં એડમિશન લીધું. જેમાં 1896માં મેસેચ્યુએટ્સની કેમ્બ્રિજ સ્કૂલ હતી ફોર યંગ લેડીઝમાં, એમાં એને પ્રવેશ લીધો. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી. મારા જેવી એક લેડી માટે ખરેખર આ એક મોટી સિદ્ધિ હતી. મારા જેવી લેડી એટલે કેવી? તો કે હુ વોઝ બ્લાઇન્ડ, ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન. જો હુ આવે ને તો હુની પહેલાં હંમેશા સજીવ કરતા હોય, એટલે લેડી માટે છે, બરાબર? હુની આગળ લેડી અને હુની બાજુમાં ક્રિયાપદ કયું થઈ ગયું? વોઝ. મારા જેવી લેડી એટલે કેવી? કે જે આંધળી હતી, બહેરી હતી અને જે ભાગ્યે જ કોઈ શબ્દો બોલી શકતી. શેના માટે? ફોર કમ્યુનિકેશન, એટલે કે વાતચીત માટે. મતલબ કે મારા જેવી આંધળી, બહેરી અને માંડ વાતચીત કરવા માટે થોડાક શબ્દો બોલી શકતી હોય એવી સ્ત્રી માટે ખરેખર એક આ મોટી સિદ્ધિ હતી. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનો પાર્ટ 1 પૂરો કરીએ છીએ. આગળની સ્ટોરી આપણે પાર્ટ 2માં જોશું.